ની દાળ હોય તો કેમ કરવાનું હોય? એવું મેળ જ ન આવે કાંઈ. લે તો આરે પીવાની, એવું કઈ થોડું. લાડવા હોય તો લાડવાની દાળ. બહુ દુઃખ છું. એમાં હું તો હાર જીત તો થયા રાખે જ ને. અને પછી આવી રીતના પતલું રસનું સૂકવીને અને પાપડ બનાવી નાખ્યો છે એટલે આ ખાવાનું. એમ તો कैसा लगा आपको कमेंट करना है। समोसा समोसा की पापड़ी और समोसा का આપણે છે ને અજમા નાખ્યા છે, મીઠું નાખ્યું છે. તમારા હાટુ શું ગિફ્ટમાં લાવવાનું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે તો કામ બધું હજુ અડધું થયું છે કારણ કે કાલની ટુર્નામેન્ટ બહુ સરસ રહી, કાલનું સ્ટાર મિલન બહુ સરસ રહ્યું, પણ એન્ડમાં હું જે મારે એન્ડ આપવાનો હતો, કોણ વિજેતા થયું, વિનર કોણ હતું, કઈ ટીમ હતી, એ મેં છે ને કઈ ટીમ હતી એમાં હું નહોતી, એટલે હું તમને એન્ડ તમારે જોવું હોય ને તો રાહુલ નવાપરા ફેમિલી વ્લોગમાં જઈને જોઈ લેજો. ત્યાં એન્ડ છે, કોણ જીતું એ બધું છે, તો ત્યાં જઈને જોઈ લેજો. વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. અને આજે છે ને વાતાવરણ ખૂબ સરસ છે, એટલે આપણે છે ને ગુડ મોર્નિંગ તો સરસ થઈ ગયું. અને આજે દાળ ભાત પણ મુકાઈ ગયા છે કારણ કે ઘરે આવેલા છે ગેસ્ટ. અમદાવાદથી ફઈની આવ્યા છે, ફઈ અને એમની છોકરીને છોકરો આવ્યા છે, એટલે હમણાં બા ગયા છે નીતા ફઈના ઘરે, તો એ પણ આવતા રહેવાના છે. અને ઘરે છે ને માહોલ છે અત્યારમાં પ્રિયાંશને રમાડવાનો, કારણ કે બધા છે ને પ્રિયાંશને રમાડવામાં લાગ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજનો સુવિચાર સારા કર્મોનું ફળ છે ને તે મોડું મળે છે પણ પૂરા વ્યાજ સાથે મળે છે. હા મમ્મી, એટલે વ્યાજ લેવું જરૂરી છે, એવું થયું ને. કર્મોનું છે આપણે લઈ લઈએ છીએ કે પૈસાનું વ્યાજ લેવી ને એમ કર્મોનું વ્યાજ ભગવાન આપે છે. સરસ. તો મમ્મી કાલનું કેવો રહી આપણું સ્નેહ મિલન ટુર્નામેન્ટ? બહુ મસ્ત રહ્યું. આખો દિવસ એટલી મજા આવી ને વાત જ જવા દો. બપોરના 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગરમી બફારો હતો, પણ વાતાવરણ એકદમ ખુલ્લું હતું ને, તેમ થાય ગામડે આપણે આપણા વાડી હોય ને આપણું ખેતર હોય ને એમાં બેઠા હોય ને એમાં એવું ફિલિંગ આવતું હતું. ને સાંજે મેં તમને કીધું ને એમ કે કઈ ટીમ વિજેતા થઈ હતી ને એટલે નહોતી બતાવી. હું ને મમ્મી પ્રિયાંશને લઈને ઘરે આવતા રહ્યા હતા, એટલે અમારે એન્ડ જોવાનો રહી ગયો હતો. કેમ મમ્મી? એટલે આપણે જે એન્ડ જોવો હોય મેં તમને કીધું ને, તો રાહુલની ચેનલ ઉપર મૂકેલું જ છે કોણ વિજેતા, તો ખાસ જોઈ આવજો. વ્લોગ આવી ગયો હશે તમે જ્યારે મારો વ્લોગ જોશો ત્યારે. અને પ્રિયાંશ છે ને આજે સવારમાં જેને ગાડી મળી ગઈ છે નવી, કેમ ગઈ તાર નવી ગાડી પીયું? નવી ગાડી ક્યાં તારી? જો તાર નવી ગાડી બતાય તો નવી ગાડી. ઈ નહીં, એમાં એવું છે કે 2 ગાડી છે ને, તો એક હયાંશની છે ને એક પ્રિયાંશની છે ને, તો હયાંશની પ્રિયાંશની છે ને, તો એ હયાંશની ગાડી ગોતે છે. પોતે પહેલા પોતાની રમી લીધી, પણ બંને જોઈએ છે. પપ્પો નથી કરું કેતો તારી કઈ ગાડી છે? જો નવી ગાડી આવી ગઈ. બતાવો મમ્મી આપણે ગાડી. આ ગાડી હમણાં વધી ગયું છે, આપણે શોરૂમ ખોલવાનો છે. ટાટા ને ઓલે સુઝુકી ને હુન્ડાઈ આવી 6 ગાડી છે. બીજી લગભગ 6 આવી હશે, વધારે હોય ને. પાછા પોલીસે જોશે ને, ગાડીઓ ચલાવવાળા જોશે. અને અત્યાર સુધી આનથી રમી લીધું ને તે ખબર નહોતી આ થોરમાં ને એમાં લાઇટિંગ થાય છે. મમ્મી પૂરી કરી દીધી ત્યારે તો અમુકમાં થાય છે, અમુકમાં પૂરી કરી દીધી છે. એમ તો કહું છું, પણ ખબર ન પડી પૂરી કરી દીધી તોય તે. આમાં થાય છે. અને અત્યારે મોટી મોટી ખબર પડી પૂરી થાય. જો આવું છે આપણું, તો આવું મળ્યું નહોતું ને એટલે આપણે ખ્યાલ નથી કે આવું હોય. તો આવા રમકડા આપને નહોતા મળ્યા ને તોય મોટા થઈ ગયા. આમાં રેશમાને તો બહુ રમકડાનો શોખ, તે એકય રમકડું ભાગમાં ન આવ્યું. અને જાજા ભાંડેડા હોય ને એમાં પછી બધું ગૂંચવાઈ જાય. ગૂંચવાય નહીં, પેલા મળતા જ નહીં. અને પછી છે ને જો મોજ લેતા માટીના રમકડા બનાવી ઈ રેશુ જે પ્રેક્ટિકલ મોજ છે ને ઈ પાછી આમાં ન આવે. બહુ બનાવ્યા છે માટીના રમકડાથી ને ઈ મજા આવતી. કે ઢીંગલી બધું કપડા કાપડની રૂની ભરીને બનાવતા. અને પછી હાથીકડા ગોતી આવીને હાથ બનાવી. એને હાથ બનાવી. અને આ બધું ક્યારે કરે ખબર? ઉનાળામાં મમ્મીની ફ્રી હોય ને ત્યારે એ દોરો સોયથી ભરી દે, એમ બધું લઈ આવી દેવી કટકા ને ટુકડા. દર્જીન્યા પાછા ગોતવા જાય તો કોઈ ટુકડા ન મળે. હા, દર્જીન્યાથી વધારેલા નીકળા હોય ને ટુકડા, ઓલા જેવું છે મમ્મી વેસ્ટમાંથી બેસ્ટ આપણી માટે ઈ હતું. પેલા બધી પ્રોડક્ટ જે બનાવતા ને વેસ્ટમાંથી બેસ્ટ જ કરતા. સાચી વાત છે કે આપણો બુદ્ધિનો વિકાસ થતો. અને હવે બધું નવું શું કહેવાય, આ બધું આ એક્ટિવિટી હોય ન રહી, રેડીમેડ મળે બધું રેડીમેડ. અને આ કેટલી મોંઘી ગાડી ચલાવતા ન આવડ્યો.
સાચી વાત છે. અને આ બધું મોંઘું અને આપણું જે કહેવાય ને આમાં આપણો સમય એમાં બધું આપણું છે કહેવાય ને કે પોતાની જે માઇન્ડ ની ગ્રોથ થવો જોઈએ ને ઈ ન થાય. અને ઓલા શું ગોતે છે? હે મૂકી દો. હાલો. નહીં. ગુડ મોર્નિંગ કે હરખું કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સીતારામ કે સીતારામ કે બોલ મોઢામાંથી સીતારામ. એમ નાય ગંડો મારું હર બધું હર સીતારામ કે માત કી જય કે એક વખત તો નહીં બસ ને જોયું કેવું મમ્મી ગરજુ એ કેવું કે ગરજ હોય ને તો જ માણસ અત્યારે માણસને બોલાવે ઝુકે નકર ઝુકેગા નહીં શું કે ગાડી ચાલે હાલો બાન કે જો 11:30 વાગ્યા અને રસોઈ બની ગઈ છે. આજે આખા રીંગણ અને બટેકાનું શાક, કારણ કે છોકરાની ફરમાઈશ હોય કે રીંગણ નહીં જમીએ એટલે પછી એમાં નાખવું પડે બટેક. અને દાળ ભાત નથી, ખાલી દાળ છે ને રોટલી લેવાની. ભાત વગરની દાળ હોય તો કેમ કરવાનું હોય? એવું મેળ જ ન આવે કાંઈ. લે તો આરે પીવાની, એવું કઈ થોડું. લાડવા હોય તો લાડવાની દાળ, પણ લાડવા હોવા જોઈએ. લાડવા હોય તો થાય ને. તો હાલે ને લાડવાની દાળ. કઢીને લાડવા હાલે, દાળ લાડવા હાલે, પણ ભાત ને લાડવા બધા હારે હાલે. ભાત બાકી દાળ જોઈ. અને આપણે જોયું ભાઈને મળવી આજે. ભાઈ હમણાં જમીન જવાના છે ને. ભાઈ તમારી ટીમ કાલે હારી ગઈ, અમને બહુ દુઃખ થયું. એમાં હું ઈ તો હાર જીત તો થયા રાખે જ ને. હા હા હું મમ્મી હાર્યા તાર બીજા જીત્યા ને. ઈ છે તો કેવી મજા આવી ભાઈ? મજા જ આવે જ ને. કેવી મજા આવી. બહુ મજા આવી. શરીર કેવું દુખે છે? શરીર બહુ દુખે છે. આ એમાં હું તમારું મોઢું જ કહે છે કે તમને શરીર બહુ દુખે. શરીર બહુ દુખે. માં ભાભી કા કહેતા હતા કે કાલ તો મારી પાસે સેવા કરાવી કે હા હયું અને મેં બે પગ દબાવ્યા. દબાવ્યા ત્યારે જ ભેગું થયું. તાર ભેગું થયું નકર કેટલું છે. તઈ તો આમ જો મમ્મી હુતા કેસ કરે. પછી ભલે ને 18 અંગ દુખે. પછી બધા આંગ દુખે જ ને. હુતા કેસ કર્યો ને ઈ તમારો કેસ જોરદાર હતો ભાઈ. હા. લેવાનું હતું રહી ગયું. હમ. મેદાનમાં મને આવા દીધી હોત ને તો હું બધું લઈ લે. મુમેન્ટ લઈ લે. કેટલા છોડ્યા ને કેટલા પકડ્યા. કેટલા પૈકડા ખબર ન પડે પણ લઈ લે. અમ્પાયર મારે રહેવાની જરૂર હતી. કોણ રાખે પણ ખબર ન પડે તો. અને એક મેં નવું જોયું ભાઈ રોડ ઉપર. હા. આ બાજુ બધા જેન્ટ્સ બેઠા હતા. રમ જમવા બેઠી. તે એક સામેથી બોલ આવ્યો ને થાણે રાઈડ ને કી કે નોટ આઉટ. તે બધાય હામું આ એકલી. એમાં હું મમ્મી બરાબર બોલ આમ જમતા હતા ને મારી બાજુમાં આવ્યો આમાં અમાર સાઈડ આવ્યો તો એ બોલ મને ખબર હતી નોટ આઉટ એમ. ઓલા કેસ ચુકાઈ ગયો એટલે મેં થોડુંક આમ કીધું એમ. બતાવ્યું. હા મને કેટલી ખબર પડે છે. ખબર પડે ને મારે તો કેવાય ગયું ઓલા જેવું હોય કે જોશમાં બોલાઈ ગયું. જોશ જ એટલો હતો. હા મજા આવતી હતી. એમ લાગતું હતું કે આમ તમે ઓલું શું કહેવાય ક્રિકેટરો રમે એને શું કહેવાય સ્ટેડિયમ. હા સ્ટેડિયમમાં રમો છો. હા એવું લાગતું હતું કાલે. અને આ મેં કાલે એક રોડ ઉપર જોઈ ઈ તમને પૂછવાનું છે. કાક યલો કલરના હેલ્મેટ પહેર્યા હતા ને કેમેરો આગળ હતો. એનું શું હોય? એનું મને- કાંઈ નહીં. ઈ તો રાઇડર હોય. એટલે ફોટા પાડે. ના ઈ ડ્રાઈવ કરીને જાતા હોય. એનું પોતાનું શૂટિંગ લેતા હોય કે હું ક્યાં જાઉં છું. યલો કલરના હેલ્મેટ. એવું થોડું હોય. યલો જ હોય. બધા ગલા ખરા અલગ અલગ કલર ના હોય. એટલે મેં તો બે હતા એક હારે જ હતા અને આખા ફૂલ હેલ્મેટ હો. ફૂલ હેલ્મેટ જ હોય. અને અહીંયા કેમેરો. અચ્છા એને રાઈડ માટે જાતા હોય ગમે ત્યાં બહાર. મેં તો કેવું મમ્મી પહેલી વખત જોયું આમ જો આખું મોઢું પૂતળાને જેમ પહેરેલું હોય અને આખું એવું હેલ્મેટ અને અહીંયા કેમેરો. હવે તમે ઘણું જોશો. ટેકનોલોજી વાળો યુગ આવી ગયો છે. હવે ઘણું જોશો. હા ઈ બરોબર. તો અમને ઘણું જોવા મળે. મેં તો પહેલી વખત જોયું એટલે ક્વેશ્ચન તો હું તો વળી ભાભીને એમ કહેતી હતી કે હેલ્મેટ નો પહેર્યા હોય ને એના વાહેથી નંબર પ્લેટના ફોટા પાડવા હાટું ઈ બધું હાલે. મેં તો એવું કીધું ભાભી. એવું કાંઈ ન હોય. મેં પૂછી દો ભાભી તમને એવું કીધું? મને એવી ગોળી પાડી. હા એવી ગોળી પાઈ પણ મને સાચું ને એવું જ લાગ્યું. આવા હોય ને તો. 500 ગ્રામ લાવજો ને. હું સેવ લેતા આવજો. 500 ગ્રામ હું તમારા રોટલી મંગાવું? આશીષ બળી ગઈ. 500 ગ્રામ શું મંગાવ્યું? ઈ કે થપ્પો કરી નાખ્યો. હું મંગાવ્યું 500 ગ્રામ ખમણ. ખમણ. ઓ આજે પાછા ખમણ આવે છે. 500 ગ્રામે થઈ રહેશે ને? વધશે.
સમોસા હોય તો ભાભીને ભાવે મોટું પતલું ને જેમ. સાચું કે ખોટું? સમોસા હોય તો ભાવે ને ખમણ કરતા વધારે. તો અત્યારે જો 11:30 થયા છે, પણ ભાઈને જમવું હોય ને ઓફિસે જ આવશે ને એટલે બની ગયું છે અમારે બધાને લેટ જમવાનું. એટલે શું બોલ લે હું કીધી 6 વાગી ગયા ને ગળી ચટણી બનવા માંડી છે. એ ગળી નહીં, મીઠી ચટણી બોલાવો. એ ગળી જ કહેવાય આપણી દેશી ભાષામાં ગળી. મીઠી ચટણી બોલતા હે इसको. મીઠી ચટણી. અને આ છે ને એક તમને વસ્તુ બતાવું. શું છે? આમ પાપડ. આમ પાપડ બનાવો. એ હે આમ પાપડ. ખાવાની મજા આવે. આ છે આમ પાપડ. અને છે ને આ રસ કાઢીને અને આમાં ઘી લગાવીને થાળીમાં અને પછી આવી રીતના પતલું રસનું સૂકવીને અને પાપડ બનાવી નાખ્યો છે. એટલે આ ખાવાનું. પછી સુકવવાનું. પછી આને તડકે હુકવવાનો. મસ્ત પાપડ થઈ જાય. કંઈક બહાર ગયા હોય ને તો લઈ જવા માટે સફરમાં. ક્યાંય નથી જવું હમણાં. આપણે પાકિસ્તાન હારે હવે કાંઈ નથી અહીંયા પાકિસ્તાન. બધા ક્યાં ને ક્યાંય પહોંચી ગયા ને હજી પાકિસ્તાન આપણે પાકિસ્તાન જ પકડીને બેઠા છે. યુદ્ધ પૂરું ક્યાં દૂનું થઈ ગયું? તો હું અહીં ઇન્ડિયા શું કરતી હશ? તું જા ક્યાંય. એટલે હું કઈ મારે પાકિસ્તાન વહી જવાનું છે. આજે છે ને ઇન્ડિયા શું કરતી હશે? પાકિસ્તાન જાવ. એમ તો કહું મારે કઈ પાકિસ્તાન જવું છે. જો આ ચટણી પીવે. મીઠી ચટણી ના લાગી, ખાટી લાગી તો હવે મીઠી કરશે. ખાટી લાગી ને એટલે મીઠી કરવી પડશે. અને આજે પ્રોગ્રામ છે બિહારી સમોસા, મોટા સમોસા, લાડવા સમોસા, મોટું સમોસા, મોટું પતલું સમોસા, ભાભી સમોસા, હોમ સમોસા, સમોસા હી સમોસા. સમોસા ઇઝ કમિંગ. સમોસા ઇઝ કમિંગ, ભાભી ઇઝ કમિંગ, સમોસા ઇઝ કમિંગ. થેન્ક યુ. મનસ્વી શું ખાધું બપોર વચ્ચે તે? પાણીપુરી. શું ખાધું? પાણીપુરી. બીજું વતન ખાધું. હમણાં મેં કચરાના ડોલમાં કાગળ જોયું. ચોકલેટ. કેટલું? મનસ્વી જેવી બેન હોય ને તો એને તો મજા જ પડી જાય. અને ઈ મનસ્વી. ઈ મનસ્વી. હા, બે મનસ્વી. મનસ્વી જેવી મનસ્વીને ફ્રેન્ડ મળી જાય તો પછી મનસ્વીને મનસ્વી મળી ગઈ એટલે એને મોજ પડી ગઈ. ચોકલેટ ને વેફર ને પાણીપુરી, આમ પાપડ, समोसा पापड़. आम पापड़ और समोसा पापड़. और कौन सा पापड़ है आपके यहाँ? हमारे यहाँ सब पापड़ ही पापड़ है. सब पापड़ ही पापड़ है. मैं एक लौता समोसा हूँ. एक लौता समोसा और मैं एक लौता समोसा की पापड़ी हूँ. भाभी समोसा है, वो उस अंदर मावा आता है वो है, और मैं उसकी ऊपर की पापड़ी हूँ. पापड़ी विद समोसा का मावा हाँ. दोनों मिक्स होते हैं तो समोसा बनते हैं. कैसा लगा आपको? कमेंट करना है. समोसा, समोसा की पापड़ी और समोसा का मावा. તો આજે મસ્ત મસ્ત સમોસા બનવાના હું છે ને સમોસાનો માવો છું અને સમોસાના ઉપરનું પડ છે ને એ રેશું છે એના બેયથી બને છે સમોસા. સમોસાના. ચટણી કોણ છે? ચટણી અલગ છે આતા છે. ચટણી કોને આપશું આપણે? એની અંદર ભેળવીને એ મમ્મી ચટણી કહેવાય. આ ચટણી હાલો તો તીખી ચટણી કોને? ચટણી પાપા કહેતે हैं. મીઠી ચટણી એટલે મમ્મી અને તીખી ચટણી એટલે પાપા. और कांदा प्याज सेव सब डालते हैं ना वो सब बच्चे लोग. वो कचरा है ना जो पीछे वाला. कचरा नहीं बोलते उसको, बच्चे लोग बोलते हैं. हाँ ये कचरूस के. कचरू नो कहवाय. तो छोटे छोटे बच्चे हैं ना वो है प्याज सेव और बन गए समोसे. हमारे फुल फैमिली है समोसा. क्यों फुल फैमिली समोसा बनी. ફૂલ ફેમિલી સમોસા બની ગયા એટલે મજા જ આવવાની છે. આજે બનાવવાના છે સમોસા અને ફેમિલી બનવાનું છે સમોસા. और साथ में है आम पापड़. આમ પાપડ કોકી. ખાને આના આમ પાપડ. તો તમારા સમોસા છે ને એ તમે સમોસા બનાવો તો ઓલા ફોટલા ઉપર એવા થાય છે કે પછી એકદમ પ્લેન બને છે તમારા સમોસા? કમેન્ટમાં કહેજો. તમે કોમેન્ટ કરજો. ભાભી એમ કહે છે
તમારા સમોસા કેવા બને છે? લીસા સમોસા બને છે કે પોટલા પોટલા? મતલબમાં છે ને હમણાં ભાભી ફ્રાય કરશે ને ત્યારે આપણે ડેમો સાથે બતાવશું કે ભાભી શું કહેવા માંગે છે. કોમેન્ટ પણ તમે કરજો કે તમારે એવી રીતના થાય છે તો ભાભી છે ને તમને એની ટિપ્સ આપશે એટલે તમારે પણ એવું ના થાય. શું કેવું ભાભી? बट हम अभी आटे डाल देंगे. आटा डाल के हम गूंद लेंगे और मीठी चटनी तो बन गई है और अभी तीखी वाली मम्मी बन चुके हैं पापा बाकी पापा बन चुके हैं. ઓન બોન. અને આજે તમારે ડેટ યાદ રાખવાની છે ભાભી. હેપી એંગેજ એનિવર્સરી. ભાભી અત્યારે 12 વર્ષ પૂરા કર્યા છે ને એંગેજ ના 11 વર્ષ એંગેજ 12 પૂરા કર્યા ને 12મું ચાલુ થયું ને એને એક ગિફ્ટ આપી પ્રિયાંશ છે. મોયા મમ્મી. લો મમ્મી નો ફોન આવ્યો. તો આજે પ્રિયાંશ છે ને ભાભીને ગિફ્ટ આપી છે એંગેજ એનિવર્સરી માં. શું આપી? મોયા મમ્મી. પહેલી વખત બોલતા શીખ્યો છે. પ્રિયાંશ બોલતા શીખ્યો મોયા મમ્મી. પિયો બોલતો દીકો. ગુડ મોર્નિંગ નાય. મોટા મમ્મી બોલ માં દીકો. બોલ ને માં કાને ચોકલેટ આપું ડેરી મિલ્ક. ગુડ મોર્નિંગ ની મોટા મમ્મી. મોટા મમ્મી. પિયો મોટા મમ્મી આજ બોલા એટલે ભાભીને એંગેજ એનિવર્સરી ની મસ્તી ની ગિફ્ટ કોઈ આપી કે ન આપી કોઈ યાદ કરી ન કર્યું એટલે ભાભીને યાદ રહી જાય કે 12 વર્ષ પૂરા કરે ને મારા પીએ મને પહેલી વખત મોયા મમ્મી કીધું. મોટા મોટા મમ્મી તો હું 3-2.5 વર્ષ પહેલા જ બની ગઈ હતી પણ આજ મને હાસું એમ લાગે છે કે હું મોટા મમ્મી છું. હા એ તો કેવી સરસ ગિફ્ટ કેવી લાગી પ્રિયાશની તો? મસ્ત લાગે. હા. આ લોટ નાખ્યો ને એની અંદર આપણે છે ને અજમા નાખ્યા છે, મીઠું નાખ્યું છે અને ઘી નાખ્યું છે. ઘીનું મોણ જાશે. આ છે પ્યોર ઘી. ઘી. ઘી વગરના સમોસા નો બને. કેમ ઓછો લાગે છે લોટ? હજી પેલું નાખવાનો છે ઘઉંનો લોટ, નકરા મેંદાનો નહીં નાખવાનો. ઓકે સ્પેશિયલ. હાલો જો આ ભાઈનો ફોન આવી ગયો પાછો ઘડીક થાય. તમારે હાટું શું ગિફ્ટમાં લાવવાના છે? કાક તો તમારે દેવું પડે એમ ન હાલે. મારે એંગેજ એનિવર્સરી છે એટલે હોય જ ને, ગિફ્ટ ન હોય? ના ના એવું નહીં. તો તમે સમોસા બનાવી છે, ખાવાનું નહીં. ખાવાનું નહીં, વસ્તુ જોઈ કાંઈક. મોસંબી મારું ગિફ્ટમાં ચાલા કરશે ભાભી, ગિફ્ટ માંગા કરશે ભાઈ, ફરમાઈશે પકડશે. આ બધું ચાલા કરશે કારણ કે આ બધી લેડીઝ નો ઇશ્યુ હોય કઈ કઈ હોય ગિફ્ટની. હું છે તો પ્રિયાંશી બની ગયા. બાએ સાડી પહેરાવી. કોને પહેરાવી? પીયું શું પહેર્યું તે બાએ? આમ જો તો મમ્મી તમને મીઠી ચટણી આપી ભાઈને ને એક રાહુલને જ બાકી રાખ્યા. બાકી તમને મીઠી ચટણી, તીખી ચટણી, મસાલો સમોસાનો, પાપડી બધું થઈ ગયું ને આ સેવ ને કાંદા આયરા. મને તો હું શું ખબર કાંદા છો તું? હું તા મમ્મી છે ને સમોસા ને બટેકા માવો છે. ઈ બટેકા માવો છે. હું છે ને સમોસા ને પાપડી છું. બા છે ને ઈ મીઠી. હા એક તવલું ને જારો. મહેમાન જે આવે ને ખાવા ઈ હોય મીઠી ચટણી બા અને દાદુ તીખી ચટણી અને हम कुछ नहीं है તમ કાંદો છો. कांदा नहीं है तुम कांदा ही हो. અને આ છે સેવ. આ ફેવરિટ સેવ છે. અને મહેમાનો છે મહેમાન છે તેલ. અને અંકલ ને ડેડી બે જારો ને તવ એટલે બની ગયા સમોસા. મમ્મી ભાઈ ને રાહુલ બાકી રહી ગયા હતા ને એને તે આપણે આપી દીધું છે નામ. એક છે ઝારો ને એક છે તેલનું તવલું. કેમ રહે સમોસા બની ગયા તૈયાર ને? માલ સમોસા કેવા લાગ્યા તમે કોમેન્ટ કરજો. અમારા ફેમિલી સમોસા અને રિયલ ખાવાના સમોસા મજા જ આવશે. જે અમારા સમોસામાં ભળે ને એને એન્જોય જ હોય. પછી અમારા ફેમિલી સમોસા હોય તો ભલે અને ખાવાના સમોસા હોય ને તોય ભલે, મજા જ લેવાની હોય ને. ભાભી બહુ વ્યસ્ત છે સમોસામાં.
क्या हुआ आप इतने परेशान क्यों हुए परेशान काहे नहीं तो गर्मी हो रही है गर्मी तो खाने पीने हो रही है तो क्या हो रहा है आपको कुछ नहीं हो रहा है तो आपको बोल क्यों नहीं रही है कुछ मेरा ध्यान यहाँ पे है ना इसलिए हाँ जो ये देखिए समोसा बन के रेडी है એમાં એવું છે કે છોકરાઓને બધાને ભૂખ લાગી છે એટલે થોડી ઉતાવળ છે એટલે હા તો હાલો અમારે છે ને થોડોક બટેકાનો મસાલો ઓછો પડ્યો ને તો પાછા મૂકી દીધા બટેકા બાફા ભાભી કે થઈ રહે પણ મેં કીધું નહીં થાય એટલે નહીં જ થાય ના પાડીને પરાણે બટેકા મુકાય નો થાય ને તો આ બટેકાનો માવો તને જ ખવડાવું બધાને ન થાય તો બધાને થઈ રહ્યું ને તો આ માવો તને ખવડાવીશ હા વાંધો નહીં હું બટેકા ભૂંગળા કરીને ખાઈ જાઉં નહીં અત્યારે ને અત્યારે જ ખાવાનું હો. બટેકા ભૂંગળા બીજી આઈટમ નહીં બને પણ મને આજ બનશે પછી મને સુરસુર્યું થઈ જાય સુરસુર્યું થાય ગમે એ થાય બાકી તને ખવડાવે પડે પછી તો મને ગેસ્ટો થઈ જાય તો ટીકડી લઈ લેવાની ટીકડી એમ થોડા હાલે એટલે છે ને હું પૂરો થઈ જાય તો ઈ કયો કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં તો કાંઈ મારે તો કાંઈ વાંધો નથી ભાભીઓ કહે છે બાકી સમોસા બનીને રેડી થઈ ગયા છે હવે બધા જ જમી લેશે ઓલરેડી અત્યારે વાગી ગયા છે 8:45 અને કન્ટિન્યુ ફૂલ ફેમિલી આવી ગયા છે રાહુલ પણ આવી ગયા છે હમણાં બધા જમવા બેસે ત્યારે તો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય વિશ્વ જય સ્વામિનારાયણ સાથે આજના ગુડ નાઇટ અમે જો સુવા જઈ રહ્યા છે ઓલરેડી વાગી ગયા છે 10:30 અને હું ને પ્રિયાંશ જો કારુના રમત કરતા હતા બધાને ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ ટાટા પ્રિયાંશ આજે બોલતા શીખો જોયું હા, ઘણું બધું બોલે છે અને થોડી થોડી પ્રોગ્રેસ થાય છે વાહ બેટા વાહ સરસ કયો તો બોલાવો અને કાલે એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ